નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે હાઇડ્રોજન વાયુની બનાવટ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેને H2O2 વડે આપણે દર્શાવીએ છીએ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડની અહીં આપણે બનાવટ વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીએ. તો એની બનાવટની અંદર ફર્સ્ટ આપણને આપેલું છે કે બેરિયમ પેરોક્સાઇડની સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવી શકાય છે. કે ફર્સ્ટ આપણે પ્રિપેરેશનની અંદર આપણે વાત કરીએ કે બેરિયમ પેરોક્સાઇડની જ્યારે આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની બનાવટ કરી શકીએ છીએ. તો અહીં આપણે રિએક્શન લખીએ BO2 8 મોલ H2O H2SO4. તો અહીં આપણે BaO2 H2O2 8 મોલ H2O આપણે એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીં આપણે પ્રિપેર કરી શકીએ છીએ. સેકન્ડલી આપણને આપેલી છે કે HSO4- આયનની એનોડિક ઓક્સિડેશન થી મળતા પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ કે HSO4- આયનની એનોડિક ઓક્સિડેશન થી મળતા પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ કે જેની માટે આપણે ફોર્મ્યુલા લખી શકીએ H2S2O8 કે જેને આપણે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. ના વિદ્યુત વિભાજનથી કે વિદ્યુત જળ વિભાજન દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ આપણે કરી શકીએ છીએ. કે જેની માટે આપણે રિએક્શન લખીએ કે ટ્વાઇસ મોલ HSO4- નું આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયા આપણે કરવામાં આવે તો આપણે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ આપણે પ્રિપેર કરી શકીએ છીએ. એનું ફરીથી આપણે જ્યારે જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીંયા આપણે પ્રિપેર કરી શકીએ છીએ. એના અંદર આપણે વાત કરીએ કે હાલમાં પ્રયોગશાળાની અંદર D2O કે જેને આપણે ભારે પાણી તરીકે આપણે ઓળખી શકીએ છીએ એટલે કે D2O2 ની બનાવટ પણ આ પદ્ધતિ દ્વારા આપણે કરી શકીએ છીએ. કે પ્રયોગશાળાની અંદર D2O2 ની બનાવટ માટે પણ આપણે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. કે જેની માટે આપણે રિએક્શન લખીએ K2S2O8 +
ટ્વાઇસ મોલ D2O. તો એ આપણને પ્રોડક્ટ એ આપણને મળે છે ટ્વાઇસ મોલ KdSO4 પ્લસ D2O2. અહીંયા આપણે પ્રિપેર કરી શકીએ છીએ. D2O2 અહીંયા આપણે પ્રિપેર કરી શકીએ છીએ અને લાસ્ટ અહીંયા આપણે રિએક્શન લખી શકીએ કે ઔદ્યોગિક રીતે ટુ આલ્કાઇલ એન્થ્રાક્વિનોન સ્વયં ઓક્સિડેશન દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડ મેળવી શકાય છે. તો એ આપણે 2 ઇથાઇલ એન્થ્રાક્વિનોન નું એ આપણે ઓક્સિજન અથવા તો પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં એ આપણે પ્રક્રિયા કરો છો ત્યારે એ આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ નિપજ મેળવી શકીએ છીએ અને સાઇડ પ્રોડક્ટ્સ તરીકે એ આપણને ઓક્સિડાઇઝિંગ અહીંયા આપણે નિપજ અહીંયા આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે H2O2 ની બનાવટની અંદર અહીંયા આપણે વાત કરીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પાણીમાંના ઓક્સિજન કરતા કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પાણીમાંના ઓક્સિજન કરતા 2 ગણા વજનનો અહીં આપણને ઓક્સિજન મળે છે. કે આપણે લખીએ છીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પાણીમાંનો ઓક્સિજન કરતા 2 ગણા વજનનો ઓક્સિજન હાજર હોય છે. તેથી આપણે પ્રત્યય આપણે લગાવીએ છીએ કે પર એટલે કે વધુ થાય છે. આથી અહીં આપણે લખી શકીએ છીએ કે પર ઓક્સાઇડ એટલે કે પેરોક્સાઇડ દર્શાવે છે કે હાઇડ્રાઇડમાં વધારે ઓક્સિજન રહેલો છે. અને તે પેરોક્સાઇડ બંધ રચના ધરાવે છે. કે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે કે H2O2 ની બનાવટની અહીં આપણે 3 રિએક્શન અહીં આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે કે જેની અંદર અહીં આપણે વાત કરીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પાણીમાંના ઓક્સિજન કરતા 2 ગણા વજનનો ઓક્સિજન હાજર હોય છે. તેથી અહીં આપણે પ્રત્યય પર અહીં આપણે લગાવીએ છીએ. પર એટલે કે વધુ. આથી શબ્દ પેરોક્સાઇડ કે જેને આપણે પેરોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે જે દર્શાવે છે કે હાઇડ્રાઇડમાં વધારે ઓક્સિજન હાજર હોય છે અને તે પેરોક્સાઇડ બંધની રચના કરે છે એટલે કે પેરોક્સાઇડ બંધ રચના ધરાવે છે. હવે એના અહીંયા આપણને લાસ્ટ અહીંયા આપણને ટોપિક્સ ની અંદર અહીંયા આપણને આપેલું છે કે એના રાસાયણિક ગુણધર્મો અહીંયા આપણને આપેલા છે. તો
હાઇડ્રોજન પેરોક્સાઇડના અહીં આપણને જે રાસાયણિક ગુણધર્મો જે છે કે એસિડિક અને બેઝિક બંને માધ્યમની અંદર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે અહીં આપણને વર્તે છે. તો H2O2 ના રાસાયણિક ગુણધર્મો. તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મની અંદર અહીં આપણે હાલ જે વાત કરી છે કે H2O2 જે છે એ એસિડિક અને બેઝિક બંને માધ્યમની અંદર ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એમ બંને તરીકે વર્તી શકે છે. એટલા માટે અહીં આપણે એસિડિક અને બેઝિક માધ્યમની અંદર અહીં આપણે રિએક્શનો અહીં આપણે લખીએ કે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અસર કે જેની અંદર એ આપણને ફર્સ્ટ રિએક્શન એ આપણને આપેલી છે કે ટ્વાઇસ મોલ Fe2 પ્લસ H2O2 પ્લસ ટ્વાઇસ મોલ H પ્લસ. તો Fe2 પ્લસ નું કન્વર્ટ અહીંયા આપણને Fe3 પ્લસ આયન ની અંદર થાય છે અને ટ્વાઇસ મોલ H2O મળે છે. સેકન્ડ એ આપણને રિએક્શન અહીંયા આપણને આપેલી છે કે PbS lead sulfide પ્લસ 4 મોલ્સ H2O. તો PbSO4 પ્લસ 4 મોલ્સ H2O એ આપણને મળે છે. સેકન્ડ એ આપણે વાત કરીએ કે એસિડિક માધ્યમમાં રિડક્શન અસર. તો ઓક્સિડેશન અને સેકન્ડ એ આપણે રિડક્શન અસરની અંદર એ આપણે વાત કરીએ કે ટ્વાઇસ મોલ MnO4- પ્લસ OH- પ્લસ 5 મોલ્સ અહીંયા 6H પ્લસ છે પ્લસ 5 મોલ્સ H2O2 that gives MnO4- નું એ આપણને કન્વર્ટ થાય છે Mn2 પ્લસ આયન ની અંદર. તો ટ્વાઇસ મોલ Mn2 પ્લસ 8 મોલ H2O પ્લસ 5 મોલ્સ O2 મળે છે. એટલે કે MnO4- નું એ આપણને કન્વર્ટ એ આપણને Mn2 પ્લસ આયન ની અંદર થાય છે. સેકન્ડ એ આપણે લખીએ છીએ કે HOCl પ્લસ H2O2 that gives એ આપણને નિપજ એ આપણને મળે છે H3O પ્લસ Cl પ્લસ O2. તો એ આપણે એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન અને રિડક્શન અસરની વાત કરી છે. એ જ રીતે એ આપણે બેઝિક માધ્યમની અંદર એ આપણે એસિડિક ઓક્સિડેશન અને રિડક્શન અસરની અંદર એ આપણે વાત કરીએ કે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન અસર. તો એ આપણે ટ્વાઇસ મોલ Fe2 પ્લસ H2O2 that gives Fe2 પ્લસ નું કન્વર્ટ એ આપણને Fe3 પ્લસ આયન ની અંદર થાય છે. તો ટ્વાઇસ મોલ Fe3 પ્લસ ટ્વાઇસ મોલ OH- એ આપણને નિપજ મળશે. સેકન્ડ એ આપણને આપેલી છે કે Mn2 પ્લસ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો Mn2 નું કન્વર્ટ એ આપણને Mn+4 માં થાય છે. એ જ રીતે એ આપણે બેઝિક માધ્યમમાં રિડક્શન અસરની અંદર એ આપણે વાત કરીએ કે બેઝિક માધ્યમમાં રિડક્શન અસર.
ફર્સ્ટ રિએક્શન અહીં આપણને આપેલી છે I2 plus H2O2 plus twice OH minus તો I2 નું કન્વર્ટ અહીંયા આપણને I માઈનસ ની અંદર થાય છે પ્લસ twice મોલ H2O plus O2 એ આપણને નિપજ મળે છે સેકન્ડ એ આપણે વાત કરીએ કે twice મોલ MnO4 minus plus 3 moles H2O2 that gives અહીંયા આપણને MnO4 minus નું અહીંયા આપણને MnO2 ની અંદર કન્વર્ટ થાય છે સેકન્ડ અહીંયા આપણને 3 moles O2 plus twice mole H2O plus twice mole OH minus અહીંયા આપણને નિપજ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજના લેક્ચરની અંદર અહીંયા આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ અને એના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે આની સાથે અહીંયા આપણે 11th નો અહીંયા આપણે સિલેબસ અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચર અહીંયા આપણું જે છે કે બાર સાયન્સ ની અંદર અહીંયા આપણે સ્ટાર્ટ કરીશું થેન્ક યુ